વિદ્યાર્થી મિત્રો એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયમાં પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ એમાં સ્વાધ્યાય 3.1 ગણીશું। તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો, જેથી આગળના વિડીયો તમને સરળતાથી મળી રહે। તો સ્વાધ્યાય 3.1 એમાં પ્રશ્ન 1, અહીં કેટલીક આકૃતિઓ આપેલ છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 થી તે 8 સુધી આકૃતિઓ આપેલી છે અને અહીં પ્રત્યેકનું નીચે દર્શાવેલ આધાર પ્રમાણે વર્ગીકરણ કરવાનું છે। એટલે કે અહીંયા A, B, C, D, E સુધી વક્રોના નામ આપેલા છે, તો એમાં એનું વર્ગીકરણ કરવાનું છે આકૃતિઓનું। તો સૌથી પહેલા અહીંયા A સરળ વક્ર આપેલ છે, તો A સરળ વક્ર। તો વિદ્યાર્થી મિત્રો સરળ વક્ર કયા કયા છે? તો આના અંદરથી 1, 2, 5, 6 અને 7 અહીંયા આપણે લખીએ 1, 2, 5, 6 અને 7 બરોબર। આ બધી આકૃતિઓ એ સરળ વક્ર છે। એના પછી બી આપેલો છે સરળ બંધ વક્ર, બંધ હોય એવા સરળ વક્ર। તો એ પણ વિદ્યાર્થી મિત્રો 1, 2, 5, 6 અને 7 આવશે, કેમ કે જો અહીંયા જે વક્ર આપેલા છે 1, 2, 5, 6 અને 7 આ બધા જે વક્ર છે એ બંધ વક્ર છે 1, 2, 5, 6, 7। એના પછી સી આપણે જોઈએ કે બહુકોણ, બહુકોણ। તો બહુકોણ આના અંદરથી કયા કયા આપેલા છે? તો વિદ્યાર્થી મિત્રો આના અંદરથી બહુકોણ આપણે જોઈશું તો 1 અને 2 આપેલા છે, 1 અને 2। બહુકોણ એટલે વિદ્યાર્થી મિત્રો જેની અંદર વધારે ખૂણા હોય એને આપણે બહુકોણ કહીશું, અહીંયા બહુકોણ લખીશું। એના પછી ડી બહિર્મુખ બહુકોણ, બહિર્મુખ બહુકોણ। તો વિદ્યાર્થી મિત્રો બહિર્મુખ બહુકોણ એ આના અંદરથી આપણે જોઈશું તો 2 નંબરનો જે છે એ બહિર્મુખ બહુકોણ છે। એના પછી ઈ અંતર્મુખ બહુકોણ। તો અંતર્મુખ બહુકોણ એ વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે આપેલું છે 1 નંબરનો એ અંતર્મુખ બહુકોણ છે। એના પછી પ્રશ્ન 2, નિયમિત બહુકોણ એટલે શું? એવા નિયમિત બહુકોણના નામ આપો જેમાં 3 બાજુ હોય, 4 બાજુ હોય અને 6 બાજુ હોય। નિયમિત બહુકોણ એટલે વિદ્યાર્થી મિત્રો જે બહુકોણની અંદર સમાન માપની બાજુઓ અને સમાન માપના ખૂણા હોય તેને નિયમિત બહુકોણ કહે છે, બરોબર। હવે એમાં પહેલું આપણને આપેલું છે કે 3 બાજુ હોય એવો નિયમિત બહુકોણ કયો? તો વિદ્યાર્થી મિત્રો 3 બાજુ હોય એવો નિયમિત બહુકોણ સમબાજુ ત્રિકોણ છે। કેમ કે અહીંયા વિદ્યાર્થી મિત્રો સમબાજુ ત્રિકોણની અંદર બધી બાજુઓના માપ સરખા હોય છે અને બધા ખૂણાના માપ પણ સરખા હોય છે। એના પછી 2 નંબરે કે 4 બાજુ, તો એવો બહુકોણ વિદ્યાર્થી મિત્રો ચોરસ છે, કેમ કે ચોરસની અંદર બધી બાજુઓના માપ અને બધા ખૂણાઓના માપ સરખા હોય છે, બરોબર। 4 ખૂણાના માપ ત્યાં 90 અંશના હોય છે। એના પછી 3 નંબરે 6 બાજુ હોય, તો 6 બાજુ હોય એવો નિયમિત બહુકોણ વિદ્યાર્થી મિત્રો ષટકોણ છે, ષટકોણ। ષટકોણની અંદર કુલ 6 બાજુ હોય છે અને 6 બાજુઓના માપ સરખા હોય છે। જે 6 બાજુ હોય દરેકના માપ સરખા હોય છે ષટકોણમાં અને બધા ખૂણાના માપ પણ સરખા હોય છે, બરોબર। દરેકે દરેક ખૂણાના માપ પણ સરખા હોય છે। તો આ રીતે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો આગળના સ્વાધ્યાયના વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો।